હજુ આપણે ચેપ્ટર 12 છે રાની, એનો અભ્યાસ કરતા હતા. એટલે કે એક ઘોડી છે, મહાદેવી વર્મા છે, એની સાથે લેખિકા મહાદેવી વર્મા છે એ બાળપણની અંદર ઇન્દોર શહેરમાં રહેતા હતા. અને ત્યાં એણે જોયું કે અંગ્રેજ બાળકો જે છે એ ગધેડા ઉપર સવારી કરતા જોઈને, અંગ્રેજ બાળકોને ગધેડા ઉપર સવારી કરતા જોઈને એમને ખૂબ આશ્ચર્ય થતું હતું કે ગધેડા ઉપર તો કોને બેસાડવામાં આવે? અપરાધીઓ હોય એને બેસાડવામાં આવે, અને અહીંયા તો અંગ્રેજોના બાળકોને ગધેડા ઉપર બેસાડવામાં આવે છે. ને જ્યારે મહાદેવી વર્મા છે એના નોકરને પૂછતા ત્યારે શું કહેતા કે એ તો વિલાયતની અંદર એવો નિયમ છે કે જે લોકો કંઈક અપરાધ કરે એને ગધેડા ઉપર બેસાડી અને ભારત મોકલવામાં આવે છે, એટલે તેઓ અહીંયા ગધેડા ઉપર સવારી કરે છે. અને મહાદેવી વર્મા છે એ પછી ઘોડા ઉપર બેસવાની જીદ કરતા, મહાદેવી વર્મા અને ઘરના બીજા બાળકોએ, કે એ લોકોને ઘોડા પર બેસવાનો અધિકાર છે તો અમને કેમ નહીં, અમને પણ સફેદ ટટ્ટુ ઉપર બેસવું છે. એટલે મહાદેવી વર્માએ કહ્યું કે અમારે સફેદ ટટ્ટુ નહીં, પરંતુ અમારે ઘોડા ઉપર બેસવું છે. અને સફેદ ટટ્ટુનો અર્થ થાય છે ગધેડો. ત્યાર પછી મહાદેવી વર્માના પિતાજી પાસે એ વાત લઈને જાય છે, બધા બાળકો મહાદેવીને કહે છે કે અમારે ઘોડો જોઈએ છે ને બધી વાત કરે છે. ત્યાર પછી ખરેખર એના ઘરમાં એક ઘોડી આવે છે, એનું નામ હોય છે રાની. હવે ઘોડી માટે અલગ જગ્યા પણ ફાળવવામાં આવેલી હોય છે. એની દેખભાળ માટે એ સાઈસ એટલે કે ઘોડાની દેખરેખ રાખનાર, એનું નામ શું હોય છે? છુટ્ટન. એ વ્યક્તિ છે એનું નામ હોય છે છુટ્ટન. એની પણ ગોઠવણ કરવામાં આવે છે. અને આ રાની છે એ ઘોડીનું પૂરું નામ હોય છે તાજ રાની. પહેલાં તાજ રાનીને જોઈને બાળકો બહુ ખુશ તો થાય છે, પરંતુ એને ગમતું નથી. શા માટે? કારણ કે આ ઘોડી જ્યારથી આવી છે ત્યારથી બધા એની દેખભાળમાં લાગી ગયેલા છે. ને બાળકો કહે છે કે અમને તો એટલું મહત્ત્વ આપવામાં આવ્યું નથી જેટલું ઘોડીને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. ત્યાર પછી આગળ છે એ પાઠ આપણે ભણવાનો બાકી છે, ત્યાંથી આપણે જોઈએ. 49મા પેજ ઉપર છેલ્લો પેરેગ્રાફ છે કે વહ इतनी सुंदर थी कि अब तक उसकी छवि आंखों में वसी जैसी है. શું કહે છે મહાદેવી વર્મા? કે એટલી સુંદર હતી, બાળપણની યાદ હજી પણ એટલી જ તાજી છે કે જ્યારે પણ અમે યાદ કરીએ ત્યારે એ રાનીનું આખું વર્ણન છે એ તાદૃશ્ય ઘોડી સામે આવી જાય એવું લાગે છે. એટલે કહે છે વહ इतनी सुंदर थी कि अब तक उसकी छवि आंखों में बसी हुई है. એટલી સુંદર હતી કે ખરેખર અત્યારના સમયે પણ જ્યારે અમે યાદ કરીએ ત્યારે ઘોડી જાણે કે નજર સમક્ષ હોય એવું લાગી રહ્યું છે. હલકા ચોકલેટી ચમકદાર રંગ जिस पर दृष्टि फिसल जाती थी. હલકા ચોકલેટી રંગ जिस पर હોય ને, આછા કોફી કલરની, એટલે કે છે કે ચમકદાર રંગ जिस पर दृष्टि फिसल છે, એકદમ એનું શરીર ઉપર જે રૂંવાટી એકદમ માખણ જેવી, એટલે હાથ તમે મૂકો ત્યાં તમારો લપસી જાય એવી. ખડે છોટે કાનો કે બીચ મેં માથે પર ઝૂલતા અયાલ કા ગુચ્છા. અયાલની ઘોડે કી ગરદન પર કે બાલ. આવો શબ્દ તમને પૂછાય સમાનાર્થીમાં, યાદ રાખવાનું. અયાલ શબ્દનો અર્થ થાય છે ઘોડે કી ગરદન પર કે બાલ. અને ડોક પરના જે વાળ હોય, રૂંવાટી, એ એટલી કોમળ હતી કે ખરેખર એના પર તમે હાથ મૂકો તો તમારો હાથ લપસી જાય. એટલે કે છે खड़े छोटे कानों के बीच में माथे पर झूलता अयाल का गुच्छा, बड़ी काली स्वच्छ और पारदर्शी जैसी आंखें, लाल नथुने जिन्हें फुला फुला कर चारों ओर की गंध लेती रहती. घोड़ाने टेव है. उजले दांत और लाल जीभ की झलक देते हुए गुलाबी ओठों वाला लंबा मुंह जो लोहा चबाते रहने पर भी क्षत विक्षत नहीं होता था. क्षत विक्षત શબ્દનો અર્થ થાય છે ઘાયલ, કે લોખંડ ચાવતા સમયે પણ એનું મોઢું છે એ ઘાયલ નથી થતું, એવું ખરેખર એનું મુખ હતું. હવે તમને આ છે એ
ઘોડી, રાની ઘોડી છે એનું રાની ઘોડી છે એનું હિન્દીમાં વર્ણન તમને પૂછાય કે ઘોડી છે કેવી હતી, બરાબર. ગુજરાતી હિન્દીની અંદર તમને એવો પ્રશ્ન પૂછાય કે રાની ઘોડી કા વર્ણન કીજીએ, એવો પ્રશ્ન તમને પૂછાય તો તમારે ખાસ એની અંદર જવાબ લખવાનો થાય કે, ગુજરાતીમાં સમજાવું તો રાની ઘોડીની સુંદરતા કેવી હતી કે તેનો ચમકતો રંગ હતો, તેના પર દ્રષ્ટિ પડે તો આપણે એક ધારા જોયા જ કરીએ, અને તેનું રંગ છે ચોકલેટી રંગનો હતો, કેશવાળી પણ ચોકલેટી રંગની હતી, પારદર્શક આંખો, ઉજળા દાંત, લાલ જીભ, ગુલાબી હોઠ, મોરપીંછ જેવી પૂંછ અને સુગઠિત શરીર બધું જ આકર્ષક હતું. એટલે આ રીતનું તમને એક્ઝામની અંદર પૂછાય તો તમે લખી શકો એની અંદર કે हल्का चॉकलेटी चमकदार रंग जिस पर दृष्टि फिसल जाती थी, खड़े दोनों छोटे कानों के बीच माथे पर झूलता अयाल का गुच्छा, काली स्वच्छ और पारदर्शी जैसी आंखें, लाल नथुने जिन्हें फुला फुला कर चारों ओर की गंध लेती रहती, नथुन यानी नाक, उजले दांत और लाल जीभ की झलक देते हुए गुलाबी ओठों वाला लंबा मुंह जो लोहा यानी लोखंड चबाने पर भी क्षत विक्षत नहीं होता था। ऊंचाई के अनुपात से पीठ की चौड़ाई अधिक है, ऊंचाई के अनुपात से पीठ की चौड़ाई तेनी जेटली ऊंचाई है एना करता वधारे एनी पीठ परनो भाग जे छे एनी चौड़ाई पहोळाई छे वधारे छे। सुडोल, मजबूत और पैर और सघन पूंछ जो मक्खियाँ उड़ाने के क्रम में मोरछल के समान उठती गिरती रहती है। मोरछल यानी मोर की पूंछ से बना झाड़ू, मोरछल शब्दनो अर्थ थाय छे मोरना पीछामांथी बनेलो झाड़ू। मजबूत और पैर और सघन पूंछ जो मक्खियाँ उड़ाने के क्रम में मोरछल के समान उठती गिरती रहती थी। यदि मोरना पीछामांथी छे बनेलो झाड़ू होय एनाथी माखी उड़ाड़े, कचरो उड़ाड़े, धूळ उड़ाड़े अथवा माखी उड़ाड़े एनी जेम ज घोड़ी जे छे पोतानी पूंछथी एवी रीते माखी उड़ाड़ती हती। त्यार पछी कहे छे कि उस समय यह सब समझने की बुद्धि नहीं थी। आटલું બધું સમજવાની એટલું મગજ છે એટલું બધું કામ કરતું નહોતું જેટલું જ્યારે લેખિકા છે રાની ઘોડી વિશે લખે છે ત્યારે। परंतु इतने दीर्घकाल के उपरांत भी स्मृति पट पर वे रेखाएं ऐसे उभर आती है जैसे किसी अदृश्य स्याही से लिखे अक्षर अग्नि के ताप में प्रत्यक्ष होने लगते हैं। अदृश्य स्याही लखो त्यारे तमने एना अक्षर न देखाय, बोलपेन एवुं मळे ज छे, लखो त्यारे तमने अक्षर देखाय नहीं, पर तेनी उपर तमे प्रकाश मोबाइलनी अथवा बेटरी लाइट જ્યારે એની ઉપર પાડો ત્યારે તમને ચોખ્ખું દેખાય કે શું લખેલું છે। એટલે લેખિકા અહીંયા કહે છે કે અત્યારે ઘોડી નથી, કારણ કે લેખિકાની ઉંમર પ્રમાણે લેખિકા જ્યારે બાળકી હતા ત્યારે ઘોડી અસ્તિત્વમાં હતી। અત્યારે લેખિકાની ઉંમર વધારે છે તો અત્યારે ઘોડીનું અસ્તિત્વ છે નહીં, પણ લેખિકાને રાનીની યાદ એટલી આવે છે, એની યાદમાં એણે છે આખા ગદ્યપાઠની રચના છે કરેલી છે। એટલે કહે છે કે અત્યારે મારી સામે છે નહીં, પણ મારા સ્મૃતિપટ ઉપર એ એવી રીતના અત્યારે આખું એનું વર્ણન ને એ બનાવ ઘટના આખી મારા નજર સમક્ષ આવી છે કે જેનાથી લખવા માટે પ્રેરાઈ છું। તો ખરેખર જાણે કે અદૃશ્ય શાહીથી લખેલું હોય અને અગ્નિ ઉપર જેમ એનો અગ્નિનો પ્રકાશ જેની એના ઉપર પડે અને શબ્દો છે આપોઆપ દેખાવા માંડે, એવી જ રીતના મને આ ઘોડીને આખો જે ઘટના બની હતી, જે બનાવ બન્યો તે બધું નજર સમક્ષ આવી રહ્યું છે। ત્યાર પછી કહે છે કે હમ બાર બાર સોચતે है कि वह कुछ और छोटी क्यों न हुई। શું કહે છે લેખિકા? કહે છે અમે ઘણી વખત એવું વિચારતા હતા કે થોડીક નાની હોત તો વધારે સારું થાત। શા માટે? કારણ કે ઘોડી છે પુખ્ત વયની છે એટલે હાઇટ એની વધારે હોય, તો લેખિકાની બધા તો નાના બાળકો છે એટલે એકલા એની ઉપર બેસી શકે નહીં, કોઈક બીજાનો સહારાની જરૂર પડે, એટલે એવું વિચારે છે કે इस बार हम बार बार सोचते हैं कि यह वह कुछ और छोटी क्यों नहीं हुई।
થોડીક નાની હોત તો અમે એની પર આસાનીથી બેસી શકીએ। होती तो हम रोजी और निक्की के समान उसे भी अपने कमरे में रख लेते। रोजी અને નિક્કી છે એની સમાન અમે એને અમારા રૂમમાં પણ રાખી શકીએ। रानी को अपने कमरे में ले जाना संभव नहीं था, अतः अस्तबल बना हुआ बरामदा ही हमारी अराजकता का कार्यालय बना। અરાજકતા શબ્દ છે એનો અર્થ થાય છે અવ્યવસ્થા। શું અર્થ થાય છે? અવ્યવસ્થા। કે રાની को अपने कमरे में ले जाना संभव था नहीं। अस्तबल घोड़े के रहने की जगह शब्द समूह एक शब्द में पूछा है कि घोड़े के रहने की जगह यानी अस्तबल। अस्तबल बना हुआ बरामदा ही हमारी अराजकता का कार्यालय था। अव्यवस्था कारण के मोटा भागे जो बधाई सार संभाळ राखता होय तो ठीक, नहींतर ज्यां तबेलो होय, गुजराती में तबेलो कहीए आपणे, पछी गमाण होय ज्यां गायो भैंसोने राखवामां आवती होय, घणी बधा घरोनी अंदर तमे जुओ के त्यां अव्यवस्था फैलायेली होय कारण के नीड नाखेली होय ने पाछुं बीजुं बधुं गंदकी थोड़ीक होय ने पण साफ सफाई पण योग्य समय थती ज होय, परंतु घणी बधी वखत एवुं तमने जोवा मळे एटले के छे अव्यवस्था। त्यार पछी बरामदा घोड़े बांधने के लिए तो बना नहीं था। बरामदा जे ओसरीनी जग्या जे हती तो खरेखर घोड़ा बांधवा माटे तो नहोती बनाववामां आवी। अतः उसकी दीवार में एक खुली अलमारी और कई आते तक थे। त्यां एक खुली अलमारी यानी एक कबाट पण त्यां हतो। उन्हीं में हमारा स्वेच्छया विस्थापित और शरणार्थी खिलौना का परिवार स्थापित होने लगा। स्वेच्छया विस्थापित और शरणार्थी खिलौने। विस्थापित यानी अपने स्थान से हटाया हुआ रमकड़ा जे तूटेला फूटेला ने वधारानो सामान ने बधुं होय त्यां रखातुं हतुं एटले के छे शरणार्थी खिलौना। उनको पूरा परिवार वहाँ स्थापित होने लगा। घरमांथी विस्थापित करेलो એટલે ઘરમાંથી જે કાઢી મૂકેલા હોય રમકડા અને બીજું ગમે ઘણો બધો સામાન બધાને ઘરની અંદર હોય જ તેવો કે જે આપણે કાંઈ ભંગારને દેવા માટે ભંગારવાળા દેવા માટે રાખેલો હોય અથવા તો એવું ઘણો બધો રમકડા પણ તૂટેલા ફૂટેલા હોય છતાં પણ આપણે મમ્મીને કહીએ કે નહીં નાખતી નહીં, મૂકી દે ક્યારેક રમશું પાછા। એટલે એવું બધું વસ્તુઓ જે છે એ ત્યાં કબાટ બરામદા છે ત્યાં અલમારી કબાટની અંદર છે રાખવામાં આવેલું હતું। त्यार पछी कहे छे कि रानी की गर्दन में झूल झूल कर उसके कान और अयाल में फूल खोस खोस कर और उसको बिस्कुट मिठाई आदि खिला खिला कर थोड़े ही दिनों में हमने उससे ऐसी मैत्री कर ली कि हमें न देखने पर वह अस्थिर होकर पैर पटकने और हिनहिनाने लगती। घरनी अंदर कंईक एवुं पालतू जेना घरे पण हशे के पालतू कंईक होय, पशु होय, पक्षी होय, गमे ते होय, घणा पोपटने एवुं पक्षीओ राखता होय, घणानी कूतरा होय पाळेला, पछी गाय भैंसने जेना घरे होय तो ए पण जो तमे रोजे रोज एने નીણ देवा जाओ, पाणी देवा जाओ, पोपटने एवुं राखता होय तो एने તમે જે ખવડાવતા હોય રોજે રોજ દેવા જાઓ તો થોડોક સમય પણ સમય થાય ને એને ઘડિયાળમાં જોતા નથી આવડતું પણ એ સમય થાય એટલે આકુળ વ્યાકુળ થઈ જાય કે દેખાણા કેમ નહીં। એટલે કે છે કે અમે અમારા ઘરે જે રાની ઘોડી હતી તો ધીમે ધીમે એની સાથે અમારી મિત્રતા પણ થતી હતી કારણ કે એને ખબર પડી ગઈ હતી કે અમે તેના મિત્રો છીએ એટલે એની ડોક ઉપર અમે છે એ હિંચકા ખાતા, ડોક ઉપર હાથ બાંધીને અને ઘણી વખત એના કાન અને અયાલ એની અંદર ફૂલ પણ નાખતા હતા, જેમ કે દુલ્હનને શણગારતા હોય ફૂલથી એમ ફૂલ પણ નાખતા હતા અને એને બિસ્કીટ મીઠાઈ વગેરે ઘણું બધું ખવડાવતા પણ હતા અને તેથી એ ઘણી બધી વખત અમને ન જોવે તો અસ્થિર થઈ જતી હતી એટલે આકુળ વ્યાકુળ થઈ જતી હતી। ત્યાર પછી જો આકુળ વ્યાકુળ થઈને એના પગ છે એ પછાડતી અને અવાજ કરતી હતી। ઘોડો જે અવાજ કરે એને શું કહેવાય? હણહણું ગુજરાતીમાં અને હિન્દીમાં કહે છે હિનહિનાના। फिर हमारी घुड़सवारी का कार्यक्रम आरंभ हुआ। એટલા માટે જ ઘોડી છે રાની લાવવામાં આવી હતી કારણ કે મહાદેવી વર્મા અને બીજા બાળકોએ જીદ કરી હતી કે અંગ્રેજોના બાળકો સફેદ
ઘોડા ઉપર બેસે છે, સફેદ ટટ્ટુ ઉપર બેસે છે, તો અમે એની માથે ન બેસીએ, અમારે તો ઘોડી જ જોઈએ. એટલા માટે થઈને હવે એને શું કહે છે કે ફિર હમારી ઘોડસવારી કા કાર્યક્રમ આરંભ હુઆ. હવે બધાની ઘોડેસવારી શીખવા માટેની ટ્રેનિંગ છે એ શરૂ થઈ. મેરે ઓર બહેન કે લીએ સામાન્ય छोटी पर सुंदर जीन खरीदी गई और भाई के लिए चमड़े के घेरे वाली ऐसी जीन बनवाई गई जिससे संतुलन खोने पर भी गिरने का भय नहीं था. શું કહે છે? જીન એની ઉપર બેસવાનું હોય છે, એની અંદર તમે પડો તો પણ તમને વાગે નહીં એવું બધું આખું મૂકેલું હોય છે ઘોડી ઉપર. એટલે કે છે કે મારા અને મારી બહેન માટે થઈને સામાન્ય छोटी पर सुंदर जीन बनाई गई थी, खरीदी गई थी, लेकिन भाई के लिए घेरे वाली ऐसी जीन बनवाई गई जिससे संतुलन खोने पर भी गिरने का डर नहीं था. ત્યાર પછી કહે છે કે बाहर के चबूतरे पर खड़े होकर हम बारी बारी से रानी पर आरूढ़ होते और छुट्टन साथ दौड़ता हुआ हमें घुमाता. बाहर के चबूतरे पर खड़े होकर हम बारी बारी रानी पर आरूढ़ होते. કારણ કે ઘોડીની ઊંચાઈથી હતી, મહાદેવ વર્મા નીચે હતા એટલે ચબૂતરા પર ચડી જાય, ઘોડી ત્યાં ઊભી રહે, ત્યાંથી પછી સીધા જમ્પિંગ કરીને ઘોડી ઉપર બેસી જાય. એવી રીતના છે અમે ઘોડી ઉપર બેસતા હતા અને છૂટન અમારી સાથે સાથે દોડતો હતો અને ઘોડી છે એમને રોજ એ આંટો મરાવતી હતી. सवेरे भाई बहन घूमते और स्कूल से लौटने पर तीसरे पहर या संध्या समय मेरे साथ यह कार्यक्रम दोहराया जाता. શું કહે છે લેખિકા કે સવારે મારો ભાઈ અને બહેન એ બંનેનો વારો હતો અને સાંજના સમયે સ્કૂલથી આવ્યા પછી મારા બેસવાનો કાર્યક્રમ છે શરૂ થતો હતો. પરંતુ ऐसी सवारी से हमारी विद्रोही प्रकृति कैसे संतुष्ट हो सकती थी. વિદ્રોહી પ્રવૃત્તિ, લડવા ઝઘડવાની, એનાથી કંઈ સંતોષ થતો नहीं. अस्तबल में रानी की गर्दन में झूलकर तथा स्टूल के सहारे उसकी पीठ पर चढ़कर भी हमें संतोष न होता था. કારણ કે મોટા લોકો જેમ ચડે એમ એને એના પેંગણામાં પગ નાખી અને પછી જમ્પિંગ કરીને ચડવું હોય, પણ હાઈટ નાની બાળકો છે એટલે એવી રીતના ચડી શકે નહીં. કારણ કે કહે છે કે સ્ટૂલ ઉપર ચડી, પછી ચબૂતરા ઉપર ચડી અને એની સાથે રમતા ઘણું બધું પ્રવૃત્તિઓ કરતા પણ संतोष थतो नहीं, कारण के बाळको ने संतोष होय ज नहीं. अंत में एक छुट्टी के दिन दोपहर में सबके सो जाने पर हम रानी को खोलकर बाहर ले आए और चबूतरे पर खड़े होकर उसकी नंगी पीठ पर सवारी करके बारी बारी से अपनी अधूरी शिक्षा की पूरी परीक्षा लेने लगे. ઘોડીની ઉપર જે જીન મૂકવામાં આવે એ સેફટી માટે હોય, પરંતુ મહાદેવ વર્માએ બધાએ શું નક્કી કર્યું કે સવારમાં અને સાંજે 2 જ વખત આંટો મારવામાં આવે છે, તો થોડુંક આપણે શીખી ગયા છીએ તો ચાલો પરીક્ષા લઈએ કોને કેટલું આવડે છે. એટલે બપોરના સમયે બધા સૂતા હતા ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરતા હોય કે થોડીક સાયકલ શીખ્યા હોય કે થોડીક ગાડી થોડીક શીખ્યા હોય, બપોરના બધા સૂતા હોય, છાનામાના લઈને નીકળી જાય, પછી પડે આખડે પણ ઊભા થઈને પાછા આવતા રહે. એટલે એમ કરતાં કરતાં આવડે. એટલે મહાદેવ વર્માએ પણ ના ભાઈને બહેન સાથે એવું કર્યું. શું કર્યું કે છુટ્ટીનો દિવસ, રજાનો દિવસ હતો ત્યારે બપોરના સમયે બધા સૂતા હતા એ વખતે રાનીને એ અસ્તબલમાંથી કાઢી ખોલી અને ચબૂતરા ઉપર ચડીને વારાફરતી બધાએ એ પોતાની શિક્ષા છે એનો પરીક્ષા લેવી કે કોને કેટલું આવડ્યું છે. પરંતુ એની પીઠ ઉપર જેટલું જીન છે મૂકવામાં આવ્યું હતું નહીં. એમના ખુલ્લી પીઠ ઉપર બેસી અને પોતાની પરીક્ષા લેવી એવું નક્કી થયું. यह स्वाभाविक ही था कि ताज रानी हमारी अराजक प्रवृत्तियों से प्रभावित हो जाती. શું કહે છે કે તાજ રાની છે અમારી આ જે અવ્યવસ્થા હતી કે સેફટી વગર અમે જે બધું કરતા હતા એનાથી એ પ્રભાવિત થઈ જતી. वास्तव में बालकों में चेतना के विभिन्न स्तरों का बोध न होकर सामान्य चेतना का ही बोध रहता है. કે એમાં વિશિષ્ટ બધી ખબર ન હોય કે આવું કરશું તો આવું થશે, એને બધું જાજુ કંઈ વિચારવાની શક્તિ હોય નહીં, બસ કરવું છે એટલે કરવું છે, બાકી જે થાય. એટલે કે છે કે એમાં એટલું બધું વધારે વિચારવાની શક્તિ હતી નહીં. અતઃ ઉનકે લીએ પશુ પક્ષી વનસ્પતિ સબ એક પરિવાર કે હો જાતે. એટલે એના માટે થઈને ખરેખર
પછી એ પશુઓને પણ એટલો જ પ્રેમ કરે, પક્ષી હોય તો એને એટલો પ્રેમ કરે, વનસ્પતિ એ તમે કંઈક વૃક્ષ ઘરે ઉગાડ્યું હોય અથવા છોડવો ઉગાડ્યો હોય તો પણ તમે જુઓ કે એને પાણી પાસે યોગ્ય સમય એની સાથે વાતો કરશે ને બધું ધ્યાન રાખશે. એ બાળકો માટે છે એ બધું સમાન હોય છે. ત્યાર પછી નિક્કી રાની કી પૂછ સે ઝૂલને લગતા થા. શું કહે છે કે નિક્કી જે रानी की पूछ से झूलने लगता था, रोजी इच्छा अनुसार उसकी गर्दन पर उछलकर चढ़ती और नीचे कूदती थी और हम सब उसकी पीठ पर ऐसे गर्व से बैठते थे मानो मयूर सिंहासन पर आसन हो. જ્યારે ખોલી ત્યારની વાત છે કે નિક્કી रानी की पूछ से झूलने लगता था और रोजी इच्छा अनुसार उसकी गर्दन पर उछलकर चढ़ती और नीचे कूदती थी, हम सब उसकी पीठ पर गर्व से એવી રીતના અમે બેસતા હતા કે જાણે મયુર સિંહાસન હોય, જાણે મોરનું સિંહાસન હોય, રાજાનું સિંહાસન હોય, એની ઉપર મોરના આકારના દોરેલા હોય, એવી રીતના અમે છે એ ખૂબ ગર્વથી બેસતા હતા. ત્યાર પછી કહે છે કે રાની હમ સબ કી શક્તિ ઓર દુર્બલતા જાણતી થી. આટલા સમય ઘોડી સાથે રહ્યા તો એ પણ મારામાં કેટલી શક્તિ છે, અમે કેવી રીતના પડીએ આખડીએ બધું જ જાણતી હતી, અને અમારી નબળાઈ શેમાં છે, કેવું કામ અમે નથી કરી શકતા એ પણ એ જાણતી હતી. उसकी नंगी पीठ पर अयाल पकड़कर बैठने वालों को वह दुल्की चाल से इधर उधर घुमाकर संतुष्ट कर देती थी. दुल्की चाल, दुल्की शब्दનો અર્થ થાય છે ધીમી. कि रानी पर हम जब उसकी नंगी पीठ पर जब हम बैठते थे तब वह दुल्की चाल से यानी एक धीमी चाल से એ ધીમું ચાલીને એટલામાં ને એટલામાં થોડુંક ફરી અને એની ઉપર જે બેસે એને સંતોષ આપતી હતી. परंतु एक बार मेरे बैठ जाने पर भाई ने अपने हाथ की पतली संटी उसके पैरों में मार दी. હવે જુઓ શું કમાલ થાય છે. આપણા ઘરમાં પણ આવું બધું બનતું હોય કે ઘણા નાના બાળકો હોય તો મોટા ભાઈઓ હોય, બહેનો હોય, ક્યારેક એની થોડી મસ્તી પણ કરે, એટલે આ ભાઈએ પણ એવી મસ્તી કરી. મહાદેવી વર્મા જ્યારે ઘોડી ઉપર બેઠા એટલે બધા રમતા હતા, ચડે ને ઉતરે ને એવું બધું. મહાદેવી વર્મા જ્યારે આ રાની ઘોડી છે એની ઉપર બેઠા એ જ સમયે એનો ભાઈ છે એને પાતળી સોટી હતી એના હાથમાં, એ જરી ગમતી સટ્ટાક કરતી ઘોડીને પગમાં મૂકી દીધી. અને પછી જુઓ શું થયું. चोट लगने की तो संभावना ही नहीं थी, परंतु इससे न जाने उसका स्वाभिमान आहत हो गया या कोई दुखद स्मृति उभर आई. वह ऐसे वेग से भागी मानो सड़क, नदी, नाले सब उसे पकड़ बांध रखने का संकल्प किए हो. કે એને સોટી મારી એ તો એટલી બધી નહોતી મારી, માત્ર થોડીક એને અડાડી હતી, એટલે ચોટ લાગવાનો ભય નહોતો, પરંતુ ખબર નહીં કે એને શું થયું. એના સ્વાભિમાનને કંઈક આહત થયું, અથવા તો એને કંઈક એવી દુઃખદ સ્મૃતિ યાદ આવી ગઈ કે પહેલાંના સમયમાં જ્યારે એ તાજમહેલમાં હતી ત્યારે કદાચ એને કંઈક આવું એની સાથે બનતું હોય, કંઈક વ્યવહાર સરખો ન કરે કે હોય તો એને માર મળતો હોય, એવું કંઈક એને યાદ આવી ગયું. એના લીધે ખરેખર એના સ્વાભિમાનને ઠેસ પહોંચી અને અત્યંત વેગ એની ઝડપ, એવી ઝડપથી એ ભાગી કે માનો કે એને સડક, વૃક્ષો, નદી, પછી નાળાઓ આ બધાને એને પકડવા દોડતા હોય, એને પોતે એનાથી બચવા માટે ભાગતી હોય એવી દોડી. कुछ दूर मैंने अपने आप को उस उड़न खटोले पर संभाला. उड़न खटोला ચકડોળ હોય તે ઉડન ખટોલા. થોડાક સમય સુધી તો મેં આ ઘોડી એટલી ઝડપથી દોડી, થોડાક સમય સુધી તો મેં એ જે દોરડું છે ને પકડીને થોડાક સમય સુધી સંભાળ્યું મારું શરીર કે હું પડી ન જાયેલું ધ્યાન રાખ્યું. પરંતુ ગિરના તો નિશ્ચિત થાય, કારણ કે એટલી બધી હજી ઘોડી ચલાવતા આવડતી નહોતી, એટલે પડવું તો નિશ્ચિત જ હતું. થોડાક સમય સુધી મેં સંભાળી રાખ્યું, પણ પછી મારા તાકાતની બહાર હતું. મેરે ગીરતે ही रानी मानो अतीत से वर्तमान में लौटाई. જેવું હું નીચે પડી કે તરત જ રાણી છે એ ઊભી રહી ગઈ અને જાણે કે અતીતની અંદર સરી ગઈ હતી. જ્યાં સોટી વાગી એટલે એ પાછી વર્તમાનમાં આવી ગઈ. इस प्रकार निश्चल खड़ी रह गई जैसे पश्चाताप की प्रस्तर प्रतिमा हो.
प्रस्तर प्रतिमा यानी पत्थर की मूर्ति। શું લેખિકા કહે છે કે જેવી હું નીચે પડી એવી તરત જ એ ભૂતકાળમાંથી પાછી વર્તમાનમાં આવી ગઈ કે આ બાળકો તો મારું કેટલું ધ્યાન રાખે છે, ખરેખર મારે આવું ન કરવું જોઈએ. એ જ સમયે ખરેખર ઘોડી છે માનો કે પથ્થરની મૂર્તિ હોય અને પશ્ચાતાપ ખરેખર એની અંદર હોય કે મેં આવું કર્યું, એ ન કરવું જોઈએ, એવો પશ્ચાતાપ માનો કે એના આંખમાં દેખાઈ રહ્યો, એવી રીતના તે ઊભી રહી ગઈ. હવે જો હવે આગળ આપણા પાઠની અંદર શું છે એ આવતા લેક્ચરની અંદર જોશું. હજી કંઈક નવું જાણવા જેવું છે એ આપણે આવતા લેક્ચરની અંદર ભણશું. ત્યાં સુધી તમારે આટલો જેટલો પાઠ ચલાવ્યો છે એટલું યાદ રાખવાનો, સમજવાનો, 2 વાર વાંચી લેવાનું. એની અંદર જોગણા, મુહાવરા, સમાનાર્થી વિરુદ્ધ શબ્દો આ બધું જ આવે છે, બધું તમારે ખાસ યાદ રાખી લેવાનું છે.